ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ગુજરાત સરકારની ભરતી માટે ખૂબ જ મહત્વનો ટોપિક એવો અંકગણિતમાં ગુણોત્તર અને પ્રમાણ વિશે જોશું. આ ચેપ્ટરની અંદર આપણે બે સેશન થશે, તેમાંનો પહેલો સેશન છે તે આજે આપણે જોવાના છીએ. ગુણોત્તર અને પ્રમાણમાં સૌપ્રથમ અમુક આપણે બેઝિક વસ્તુ જોઈ લઈએ જે તમારા એક્ઝામ માટે ખૂબ જ જરૂરી. જેમ કે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા તમારે 3 લોકોમાં વહેંચવા હોય, એ બી અને સી ને ફોર એક્ઝામ્પલ 2:3:5 ગુણોત્તરમાં વેચવા હોય તો કેવી રીતે વેચશો? દરેક ચેપ્ટરને બિલકુલ બેઝિકથી વર્કઆઉટ કરવામાં આવશે. સરસ રીતે ધ્યાન આપજો. અમુક વસ્તુ તમને આવડતી હોય એવું બની શકે, છતાં પણ તેને ધ્યાન દઈને જોવું, કારણ કે એનાથી કોઈ તમારું નુકસાન નહીં થાય. પણ જો કોઈ વસ્તુ સ્કીપ થઈ જશે તમારાથી તો એનું નુકસાન જરૂર થશે. તો 100 રૂપિયા છે તેને 2:3:5 જો આપણે વેચવા હોય તો 100 રૂપિયા ગુણ્યા એનો ગુણોત્તર છેદમાં બધા ગુણોત્તરનો હંમેશા ટોટલ 2 + 3 5, 5 ને 5 10, એટલે તમને મળી જશે 20 એનો ભાગ. એવી જ રીતે બીનો ભાગ મળી જશે 100 રૂપિયા ગુણ્યા બીનો ગુણોત્તર છેદમાં બધા ગુણોત્તરનો ટોટલ, એટલે બીનો ભાગ મળી જશે. અને એવી જ રીતે તમને સીનો ભાગ પણ મળી રહેશે. જો અહીંયા મેઇન વસ્તુ શું જોવાની છે તો કે જો હું 2 ને 10 વડે ગુણાવી દઉં તો મને 20 મળી જશે સંખ્યા. જો 3 ને 10 વડે ગુણાવું તો મને 30 મળી જશે. 5 ને પણ જો 10 વડે ગુણાવી દઉં તો 50 મને સંખ્યા મળી જશે. એટલે કે આ સંખ્યા મારે જોતી હોય તો દરેક ગુણોત્તરને મારે કોઈ એક સરખી સંખ્યા વડે ગુણાવવું પડે. એટલે કે આ ગુણોત્તર છે, જો ગુણોત્તરમાં સરખી સંખ્યા આપણે ગુણાવી દઈએ તો ગુણોત્તર સંખ્યામાં ફરી જશે. દેટ ઇઝ કન્ફર્મ. પરંતુ જરૂરી નથી કે દરેક વખતે 10 જ ગુણાવવાનું આવે, એવું જરૂરી નથી. સંખ્યા કોઈ પણ હોઈ શકે ને, કોમન સંખ્યા કોઈ પણ હોઈ શકે, 2, 3, 5, 25, 50 કોઈ પણ હોઈ શકે. તો જો આપણી કોમન સંખ્યાને x ધારી લઈએ અને દરેક ગુણોત્તરને જો આપણે x વડે ગુણાવી દઈએ તો તેને પણ સંખ્યા કહેવાય. એટલે ગુણોત્તરમાં કોમન x ગુણાવી દઈએ તો તેને સંખ્યા કહેવાય. એવું શું કરવું પડે? કારણ કે કોઈ પણ ગુણોત્તરનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ કે ઘન કોઈ પણ વસ્તુ ના થઈ શકે. ગુણોત્તરમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન કોઈ પણ વસ્તુ ના થઈ શકે. તેમાં કંઈ પણ સરવાળો બાદબાકી કરવું હોય તો આપણે તેને પહેલાં સંખ્યામાં ફેરવવું જ પડે, ત્યાર પછી જ તેમાં વર્કઆઉટ થઈ શકે. તે ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ. આ દરેક વસ્તુને હવે જેમ કે આ ટોપિક કમ્પ્લીટ થયો ત્યારે એને વિડીયો પુશ કરી અને તેને નોટબુકમાં તમારે નોટ ડાઉન કરવાનું છે કમ્પ્લીટલી. જ્યારે નેક્સ્ટ આના પછી ચાલુ થાય તે વસ્તુને પછી તમે વળી પાછું કમ્પ્લીટ થઈ જાય અને તેને પુશ કરીને પણ તમારી બુકમાં રેકોર્ડ કરતા જજો. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણે. કીધું છે કે 12,000ને 3 ભાઈ એબીસીમાં વેચવા છે 3:4:5 ગુણોત્તરમાં. 3:4:5 ગુણોત્તરમાં 12,000 વેચવા છે. ઓકે, કુલ રકમ છે આપણી પાસે 12,000, જેને આપણે વેચવા છે એબીસીને, જેનો ગુણોત્તર છે 3:4:5. તો બીનો ભાગ જોઈ છે, બીનો ભાગ. તો બીનો ભાગ બરાબર શું થઈ જશે તો કે કુલ રકમ 12,000 ગુણ્યા બીનો ભાગ છે 4 છેદમાં બધા ગુણોત્તરનો ટોટલ. 3 ને 4 7, 7 ને 5 12, એટલે બીનો ભાગ મળી જશે તમને 4,000. સિમ્પલ. તો બીનો ભાગ થઈ જશે કેટલો? 4,000. સિમ્પલ. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. પણ આના પરથી એક બીજો કોન્સેપ્ટ તમે છોકરાઓ સમજજો, જે આપું છું. કદાચ તમને એમ કીધું હોત કે જો બીનો ભાગ 4,000 હોય, જો બીનો ભાગ 4,000 હોય તો કુલ રકમ શોધો. જો આવું આપેલું હોત તમને તો જુઓ બીનો ગુણોત્તર કેટલો છે 4, તો 4ના ગુણોત્તરે બીનો ભાગ કેટલો કહેવાય 4,000 એવું કીધું છે. તો કુલ રકમ જોઈ છે, તો કુલ ગુણોત્તર કેટલો થઈ ગયો? 3 ને 4 7, 7 ને 5 12, એટલે કુલ થઈ ગયો 12. તો 12 કેટલા? તો તમને કુલ રકમ મળી જશે 12,000. તો એનો મતલબ શું થયો તો કે એકાદ જો ગુણોત્તરની કિંમત તમને ખબર હોય, એકાદ ગુણોત્તરની કિંમત ખબર હોય તો બાકીના ગુણોત્તરની કિંમત તમે શોધી શકો. જો અહીંયા ફોર એક્ઝામ્પલ બીજું આપ્યું હોત, તમને કીધું હોત કે એ અને બીનો કુલ ભાગ, એ અને બીનો કુલ ભાગ 7,000 હોય તો બી અને સીનો
કુલ ભાગ કેટલો થશે આવું આપેલું હોત તમને ફોર એક્ઝામ્પલ, તો જુઓ એ બીનો કુલ ગુણોત્તર કેટલો છે 7, તો 7ના ગુણોત્તરે 7000 ભાગ આપેલો છે, તો બીસીનો કુલ ભાગ જોઈ છે તો બીસી કેટલો છે અહીંયા કુલ 9, તો 7 એ 7000, તો 9 એ કેટલા, તો તમને મળી જશે રકમ 9000, તો બી અને સીનો કુલ ભાગ મળી જશે. તો આના પરથી તમારે શું તારણ કાઢવાનું છે, તો કે એકાદ ગુણોત્તરની કિંમત તમને જો ખબર હોય તો બાકીના બધા ગુણોત્તરની કિંમત તમને સરળતાથી મળી રહેશે. એક ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. તેમને કીધું તેમ અહીંયા વિડીયોને તમે પુશ કરી અને વ્યવસ્થિત તમારી બુકમાં લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન કીધું છે આપણે અહીંયા કે બે સંખ્યા છે કોઈ, તેનો ગુણોત્તર છે 11:13. કોઈ બે સંખ્યાનો ગુણોત્તર 11:13 છે. જો બંનેમાંથી 12 બાદ કરવામાં આવે, જો બંનેમાંથી 12 માઇનસ કરી દઈએ તો જે ગુણોત્તર મળશે તે 7:9 થશે. ઓકે, બંને સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 11:13. તે બંનેમાંથી જો 12 બાદ કરી દેવામાં આવે તો જે ગુણોત્તર મળશે તે 7:9 થશે તેવું કીધું છે આપણે. તો જુઓ ડાયરેક્ટલી તમે ગુણોત્તરમાં કોઈ પણ વસ્તુ પ્લસ માઇનસ તમે ના કરી શકો. મેં તમને કીધેલું છે તો ગુણોત્તરને પહેલાં સંખ્યામાં ફેરવવું પડશે. તો સંખ્યા થઈ જશે 11x અને 13x. ગુણોત્તરને સંખ્યામાં ફેરવવું હોય તો x વડે ગુણાવી દેવાનું. સિમ્પલ, જે આપણે કીધેલું છે થોડી વાર પહેલાં હમણાં. હવે શું કહે છે, તો બંને સંખ્યામાંથી જો 12 બાદ કરી દઈએ, એટલે કે આ બે સંખ્યા છે તેમાંથી 12 બાદ કરીએ એટલે કે 11x - 12 અને 13x - 12, તો આ બે સંખ્યા મળશે, રાઈટ. આ બે જે સંખ્યા છે તેનો ગુણોત્તર 7:9 થશે તેમ કીધું છે. હવે જુઓ આ જે બે સંખ્યા છે તેનો જ ગુણોત્તર 7:9 છે, એટલે આપણે તેને સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ. સમજો, એટલા માટે તેને સામસામે અપૂર્ણાંકમાં લખી શકાય. તેને ક્રોસ ગુણાકાર કરી દો. 11 × 9 = 99x -108, 12 × 9 = 108. 9 છે તે બંનેને ગુણાવશે. 11 × 9 = 99x, 12 × 9 = 108, 13 × 7 = 91x -12 × 7 = 84. સિમ્પલ. હવે 91x આમ બાજુ આવશે એટલે બાદ થઈ જશે, ઇક્વલ ટુની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જશે. -8 આમ જશે એટલે પ્લસ થઈ જશે. એમાંથી 84 બાદ થઈ જશે 8x = 24, તો xની કિંમત મળી જશે 3. હવે તમને અહીંયા કદાચ કોઈ એવા હોય કેન્ડિડેટ કે એને ના ખબર પડ્યું કે આનો જ ગુણોત્તર આ છે, તો સામસામે અપૂર્ણાંકમાં શું કરવા લખી શકીએ. જેને ખ્યાલ ના હોય તે ધ્યાન આપો અહીંયા કે ફોર એક્ઝામ્પલ આ દરેક ઇમ્પોર્ટન્ટ નોટ જે હોય તે મસ્ત અલગ કલરથી તમારે હાઇલાઇટ કરીને લખવી હંમેશા. ફોર એક્ઝામ્પલ કોઈ બે સંખ્યા છે 10 અને 20, જેનો ગુણોત્તર છે 1:2, જેનો ગુણોત્તર છે 1:2, તો આને આપણે સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ. કારણ કે ઇક્વલ ટુ કરીને સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ, કારણ કે આ બંનેમાં કોમન છે તે તો ઉડી જશે, તો બે ઇક્વલ ટુ બની રહીએ. તો આ જ સંખ્યાનો ગુણોત્તર છે 1:2, એવી જ રીતે આ જ સંખ્યાનો ગુણોત્તર 7:9 છે, એટલા માટે સામસામે અપૂર્ણાંકમાં લખી ઇક્વલ ટુ કરી શકીએ આપણે. એક્સની કિંમત મળી ગઈ છે, એક્સની કિંમત મૂકી દો તો સંખ્યા બે મળી જશે 11 × 3 = 33 અને 13 × 3 = 39. તો તમારો જવાબ મળી જશે 13 અને 33 અને 39. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કીધું છે આપણે એક ક્લાસમાં છોકરા અને છોકરીઓનો ગુણોત્તર આપ્યો છે 4:5. બોયઝ અને ગર્લ્સનો ગુણોત્તર આપણી પાસે છે અવેલેબલ 4:5. જો બીજા 10 છોકરાઓ જોડવામાં આવે, એટલે કે અહીંયા આપણી પાસે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર છે 4:5. જો તેમાં 10 ખાલી છોકરા જ જોડવાના છે, છોકરા જ 10 ઉમેરવાનું કીધું છે, છોકરીઓમાં કાંઈ કીધું નથી, તો ગુણોત્તર છે તે 6:5 થઈ જશે. અહીંયા જે કંઈ ગુણોત્તર છે તે છોકરા છોકરીનો ગુણોત્તર આપેલો છે, એમ કહે છે કે એમાં જો 10 છોકરાઓ ઉમેરી દેવામાં આવે તો ગુણોત્તર 6:5 થશે એમ કીધું છે આપણે. તો પહેલાં એકચ્યુઅલમાં ફેરવી દેશું આપણે, 4x અને 5x થઈ જશે. હવે છોકરાઓ 10 ઉમેરવા છે આપણે, સિમ્પલ. તો આ 4xમાં 10 ઉમેરશે એટલે 4x + 10 થઈ જશે. છોકરાઓમાં 10 ઉમેર્યું. ગર્લ્સમાં કોઈ જ ચેન્જ નહીં, એટલે 5x નું 5x, એનો જ ગુણોત્તર 6:5 છે. આ જ બે સંખ્યાનો ગુણોત્તર 6:5 છે, એટલે સામસામે આપણે એને અપૂર્ણાંકમાં લખી શકીએ. સાદુરૂપ આપી દો ને, 5 છે તે આ બંનેને ગુણાવશે, 5 × 4 = 20x + 50 = 30x. સિમ્પલ. હવે સાદુરૂપ આપી દેશે એટલે 20 આમ જશે એટલે બાદ થઈ જશે. 10x = 50, તો x બરાબર મળી જશે 5.
એક્સની કિંમત મળી ગઈ. એક્સની કિંમત મૂકી દો તમે અહીંયા, એટલે તમારો જવાબ મળી જશે. તો તમારો જવાબ થઈ જશે 4 ગુણ્યા 5 એટલે 20 અને 5 ગુણ્યા 5 એટલે કે 25. તો યોર આન્સર વિલ બી 20 ઓર 25. તો આ રીતે કોઈ પણ પ્રશ્નો આવે તેને ગોખશો નહીં, તેને સમજજો, સમજીને તમે ધ્યાન આપશો તો તમે સરસ આમાં પરફોર્મન્સ કાઢી શકશો. ખાલી જો તમે ગોખા રાખશો ક્વેશ્ચન તો કાંઈ થશે નહીં, તો ગણિત અઘરું જ લાગ્યા રાખશે. અહીંયા સુધી જો તમને ક્વેશ્ચનો સમજાણા ના હોય તો ફરીથી તમે એકવાર સ્ટાર્ટિંગથી રિપ્લે કરી અને બધા ક્વેશ્ચનને વ્યવસ્થિત જોઈ લ્યો. 2 વાર 3 વાર વ્યવસ્થિત કમ્પ્લીટ કરી અને પછી આગળના ક્વેશ્ચનોમાં જજો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કીધું છે આપણે કે 20 છોકરા અને 25 છોકરીઓ સામાજિક કાર્યકરો એક જૂથમાં સભ્યો છે. તે જૂથમાં એક સરખી સંખ્યામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા જોડાય છે તો તેનો ગુણોત્તર છે તે 7:8 થાય છે. તો કેટલા છોકરા છોકરીઓ જોડાણા હશે? એટલે જુઓ અહીંયા આપણે કીધું છે કે છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર ખબર છે આપણે સંખ્યા ખબર છે 20 અને 25. બંનેમાં સરખી સંખ્યામાં જોડાય છે છોકરા છોકરીઓ. ધારો કે જોડાયેલ સંખ્યા x હોય, બંનેમાં x જોડાણા હોય, સરખી સંખ્યામાં જોડાય છે એનો મતલબ શું? તો કે 10 છોકરીઓ તો 10 છોકરાઓ, 15 છોકરી તો 15 છોકરા, એટલે બંનેમાં સરખી સંખ્યામાં જોડાય છે તેવું કીધું છે આપણે. અને ગુણોત્તર છે તે થાય છે 7:8. હવે જુઓ આમાં સરખી સંખ્યામાં આપણે જોડવાના છે તો આપણે ઇક્વેશન શું બની રહેશે અહીંયા? તો બની જશે 20 + x અને 25 + x. સરખી સંખ્યામાં જોડાના. તો હવે આ જે સંખ્યા બની તેનો જ ગુણોત્તર 7:8 છે, એટલે આપણે તેને સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ. આ જે અપૂર્ણાંકમાં આપણે લખીએ છીએ, ઇક્વેશન આપણે જે કાઢીએ છીએ તે જ મહત્વની વસ્તુ છે. આના પછી તો ખાલી સાદુરૂપ જ આપવાનું છે. 8 આ બંનેને ગુણાવી દેશો એટલે થઈ જશે 160 વત્તા 8x બરાબર 25 ગુણ્યા 7 એટલે 175 વત્તા 7x. 7x આમ બાજુ આવશે એટલે 8x માંથી બાદ થઈ જશે તો x વધશે, 160 આમ જશે એટલે બાદ થઈ જશે, તો x ની કિંમત મળી રહેશે તમને 15. એટલે કે બંનેમાં 15 છોકરા અને 15 છોકરીઓ જોડાના હશે, એટલા માટે 7:8 ગુણોત્તર થયો હશે. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે, કીધું છે આપણે a/b નો ગુણોત્તર છે આપણી પાસે 2:3, જ્યારે કે b/c નો ગુણોત્તર કીધું છે આપણે 4:5 અને c/d 6:7. a/b આપેલું છે 2:3, b/c છે 4:5 અને c/d છે 6:7. તો આપણે જોઈ છે શું? a અને d નો ગુણોત્તર. a/d જોઈ છે આપણે. ધીસ ઇઝ અવર રિક્વાયરમેન્ટ. હંમેશા મેથ્સમાં ડેટા શું આપ્યો છે અને આપણે કઈ વસ્તુ જોઈ છે તેના પર ખાસ ફોકસ રાખવાનો. તો જુઓ ક્યારેય પણ તમને એક્ઝામમાં ફર્સ્ટ અને લાસ્ટનો ગુણોત્તર જોતો હોય તો જે આપેલા ગુણોત્તર છે તેને અપૂર્ણાંકમાં લખી નાખવાનું. પહેલાં તેને અપૂર્ણાંકમાં લખી નાખો એટલે થઈ જશે a/b, b/c અને c/d. a/b એટલે a/b, b/c એટલે b/c અને c/d એટલે c/d. આને વચ્ચે ગુણાકારની નિશાની મૂકી દો અને સામે કિંમત મૂકી દો. a/b ની કિંમત 2/3, b/c ની કિંમત 4/5 અને c/d ની કિંમત 6/7. સિમ્પલ. હવે તમારે જે કોમન વસ્તુ હોય ત્યાં ઉડી જશે b કેન્સલ, c કેન્સલ, તો શું વધ્યું આપણી પાસે? a/d. સામે સાદુરૂપ આપી દો 3 દુ 6 એટલે 2 દુ 4 દુ 8 દુ 16, 16/માં થઈ જશે 35. અપૂર્ણાંકમાં આપણે વળી પાછું ગુણોત્તરમાં લખી શકીએ આ રીતે. જેમ અહીંયા આપણે ગુણોત્તરને અપૂર્ણાંકમાં લખ્યું એવી રીતે અપૂર્ણાંકને પાછો ગુણોત્તરમાં લખી શકીએ. તો a/d થઈ જશે તમારો 16:35. સિમ્પલ. a/d થઈ જશે 16:35. સિમ્પલ. બહુ જ ઇઝીલી તમે વર્કઆઉટ કરી શકશો. પણ જોજો કોન્સેપ્ટ સમજજો કે બબેના ગુણોત્તર આપેલા હોય એમાં પહેલો અને છેલ્લાનો ગુણોત્તર જોતો હોય તો જ આ મેથડ લાગુ પડશે. જેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તે પહેલાં મેં તમને જેમ કીધું છે તેમ તમે અહીંયા વિડીયોને પુશ કરીને ક્વેશ્ચનને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેતા જજો અને પછી જ બીજો ક્વેશ્ચન ચાલુ કરજો છોકરાઓ. નેક્સ્ટ કીધું છે આપણે અહીંયા કે ભાઈ a/b 5:2 અને b/c છે તે 3:7 આપેલું છે. તો આપણે અહીંયા શું જોઈ છે? તો કે a/b/c આખો ગુણોત્તરનો આપણો સિક્વન્સ જોઈ છે, રાઈટ? તો અહીંયા આપણી પાસે a/b અવેલેબલ છે 5:2, b/c પણ અવેલેબલ છે 3:7. આપણે જોઈ છે શું?
A જેમ B જેમ C આખી સિક્વન્સ જોઈ છે. આમાં ઓની જેમ એવું નથી કે પહેલો ને છેલ્લો જ જોતો હોય, સિમ્પલ. તો આમાં જો આખી સિક્વન્સ જોઈ છે તો શું કરવું પડશે? AB નો ગુણોત્તર AB ની લાઈનમાં મૂકી દો 5:2, B જેમ C ને BC ની લાઈનમાં મૂકી દો 4:7, સિમ્પલ લાઈક ધીસ. હવે શું કરવાનું તમારે? તો B અહીંયા બેમાં કોમન છે, રાઈટ? એને ઇક્વલ કરો. વિચારો કે અહીંયા શું ગુણાવીએ તો આ બે આંકડા ઇક્વલ થઈ જાય. તો અહીં બંને જગ્યાએ 6 પોસિબલ છે, તો આને 2 વડે ગુણાવી દો, આને 3 વડે. અહીંયા પણ 6 મળી જશે અને નીચે પણ 6 મળી જશે, સિમ્પલ. હવે જો ગુણોત્તરમાં બંને બાજુ જો સરખી સંખ્યા ગુણાવીએ તો તેની કિંમતમાં ફરક ના પડે, ખાસ સમજજો. એટલે આને બે બાજુ 3 વડે ગુણાવશું, અહીંયા બંનેને 2 વડે ગુણાવશું, તો આપણે શું મળશે? તો વેરી ઇઝીલી 15:6 અને 6:14 મળી જશે. એટલે બી કોમન થઈ ગયો બંને જગ્યાએ. તો હવે આપણે તેને એક લાઇનમાં લખી શકીએ લાઈક ધીસ. એટલે ABC કમ્પ્લીટ સિક્વન્સ આપણે મળી ગઈ, A જેમ B જેમ C. જો આખી સિક્વન્સ પૂછી હોય તો આ રીતે કોમન વસ્તુને વર્કઆઉટ કરીને થશે. જો આમાં પણ તમને ફક્ત A જેમ C પૂછ્યું હોત, ફક્ત A જેમ C, તો શું કરત? આપણે આને અપૂર્ણાંકમાં લખીને કરત A/B અને B/C, વચ્ચે ગુણાકારની નિશાની, સામે કિંમત મૂકી દેતા આપણે 5/2 ગુણ્યા 3/7, B કેન્સલ, તો A/C બરાબર 15/14. તો A જેમ C બરાબર મળી જાત 15/14, સિમ્પલ. તો આ રીતે થાત. તમને A જેમ C અહીંયા પણ 15/14 દેખાશે જ, પણ આ થોડું લોંગ થઈ જાય, ઓલું શોર્ટમાં થાય. તમારા પર ડિપેન્ડ છે કે તમને વધારે કયું સમજાય છે. પરંતુ આખી સિક્વન્સ જોતી હોય A જેમ B જેમ C તો આ જ રીતે કરવું પડે. ઇવન આવી રીતના તમને ક્વેશ્ચન આપ્યો હોય કે A જેમ B 5:2 છે, B જેમ C 3:7 છે, તો 20,000 રૂપિયામાંથી કાં તો 24,000માંથી એનો ભાગ કેટલો થશે? એનો ભાગ તો આપણે ABCનો ગુણોત્તર જોશે ઇનડાયરેક્ટલી. તો આમાં ABCનો ગુણોત્તર પહેલાં શોધવો પડે, પછી તમે રકમ વેચી શકો, ખાસ સમજજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણે. કીધું છે આપણે 50 લીટરનું મિશ્રણ છે દૂધ અને પાણીનું. કોઈ 50 લીટરનું મિશ્રણ આપેલું છે તમારી સામે. દૂધ અને પાણીનું મિશ્રણ છે 3:2 ગુણોત્તરમાં. ઓકે, 3:2 ગુણોત્તરમાં છે મિશ્રણ. 50 લીટર કુલ, જેમાં દૂધ અને પાણીનો ગુણોત્તર છે 3:2. તો પહેલાં આની ક્વોન્ટિટી સેપરેટ કરી લ્યો. તો 50 લીટરને 3:2 વેચવું કેવી રીતે મેં કીધેલું છે તમને. 30 લીટર દૂધ અને 20 લીટર પાણી મળી રહેશે. હવે શું કહે છે? જો તેમાં 10 લીટર પાણી ઉમેરવામાં આવે, જો તેમાં 10 લીટર આપણે પાણી ઉમેરી દઈએ, એટલે +10 વોટર એડ કરવાનું છે, દૂધમાં કોઈ ચેન્જ નહીં, તો 30 થઈ જશે દૂધ અને પાણી. તો તેનો ગુણોત્તર થઈ જશે 1:1. નવો ગુણોત્તર દૂધ અને પાણીનો થઈ જશે 1:1, સિમ્પલ. આવો જ એક ક્વેશ્ચન છે નેક્સ્ટમાં. કીધું છે આપણે, આને હું અહીંયા રાખું જ છું વર્કઆઉટને. અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો હતો અને કેટલું પાણી એડ કરવાનું તે આપેલું હતું, સિમ્પલ. અહીંયા આપણે એમ કહીએ છીએ કે 30 લીટરનું મિશ્રણ છે 7:3 ગુણોત્તરમાં, તેમાં કેટલા લીટર પાણી ઉમેરીએ તો ગુણોત્તર 1:2 થઈ જાય. એટલે અહીંયા નવો ગુણોત્તર આપણે આપેલો છે, નવો ગુણોત્તર આપી દીધું છે. અહીંયા નવો ગુણોત્તર આપણે શોધવાનો હતો. એટલે પ્રશ્નોમાં કંઈક ચેન્જીસ હોઈ શકે, સમજીને કરવાના હંમેશા. પહેલાં તો 30 લીટરને આપણે 7:3 વેચી દેશું, એટલે થઈ જશે 21 અને 9. 21 લીટર દૂધ અને 9 લીટર પાણી. દૂધ અને પાણીની સિક્વન્સ હતી, સિક્વન્સ પણ ધ્યાનમાં રાખવાની કે શું આપેલી છે. હવે કેટલા લીટર પાણી ઉમેરીએ આ આપણે શોધવાનું છે. જ્યારે કે અહીંયા આપણે 10 લીટર પાણી ઉમેરવાનું હતું તે આપી દીધું હતું અને પહેલાંના પ્રશ્નમાં, સમજજો. તો અહીંયા પાણી કેટલું ઉમેરીએ જેથી કરીને ગુણોત્તર 1:2 થઈ જાય. આપણે પાણી ઉમેરવાનું છે, એનો મતલબ શું? દૂધમાં તો કાંઈ ચેન્જ નહીં આવે, જેટલું છે તેટલું પૂરેપૂરું, એટલે 21નું 21 જ આવશે, બટ ઓબ્વિયસ. હવે જો 1:2 ગુણોત્તર કરવો હોય તો અહીંયા જો 21 લીટર દૂધ હોય તો પાણી કેટલું હોવું જોઈએ? 42 લીટર હોવું જોઈએ, તો જ થાય ને 1:2 નો ગુણોત્તર. 1:21 તો 2:42, સિમ્પલ. તો અહીંયા 42 લીટર લઈ આવવા માટે 9 લીટર પાણી છે, તો કેટલું એમાં પાણી ઉમેરવું પડે? 33 લીટર જો પાણી આપણે ઉમેરી દઈએ તો થઈ જશે 21 લીટર દૂધ અને 42 લીટર પાણી, ગુણોત્તર થઈ જશે 1:2. એટલે બે સિમિલર ટાઈપના ક્વેશ્ચન છે, બટ બંને ક્વેશ્ચનના રિપ્રેઝન્ટેશન અલગ અલગ છે અને અમુક વસ્તુઓ અલગથી પૂછેલી છે, સમજજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. પ્રમાણ માટે આપેલો છે ક્વેશ્ચન. પ્રમાણ
પ્રમાણમાં ખાસ એક નિયમ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પ્રમાણ એટલે કે પ્રપોર્શનલ. ક્યારેય પણ તમને ક્વેશ્ચનની અંદર પ્રમાણ શબ્દ વાપરેલો હોય તો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છોકરાઓ? તો સમજો પરફેક્ટલી કે પ્રમાણમાં 4 સંખ્યાનો કોન્સેપ્ટ છે. પ્રોડક્ટ ઓફ એક્સ્ટ્રીમ એટલે પહેલો અને છેલ્લાનો ગુણાકાર બરાબર વચલી બંને સંખ્યાનો ગુણાકાર થાય. હંમેશા ધ્યાનમાં રાખજો. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આમાં તમને મુખ્યત્વે પ્રમાણ આપેલો હોય તેમાં 4 પ્રકારના ક્વેશ્ચન હોય, તેમાંથી 3 તમારી સામે છે. પહેલો ક્વેશ્ચન કીધું છે આપણે ચોથું પ્રમાણ શોધો. તો 3 સંખ્યા તમને આપી દેશે અને ચોથું પ્રમાણ શોધવાનું છે. તો તમારે શું કરવાનું? ત્યાં x લખી નાખવાનું. હવે રૂલ એપ્લાય કરી દો. પહેલો અને છેલ્લાનો ગુણાકાર બરાબર વચલી સંખ્યાનો ગુણાકાર. સિમ્પલ. એટલે 3 ગુણ્યા x બરાબર 7 ગુણ્યા 15. એટલે x બરાબર થઈ જશે 7 ગુણ્યા 15 છેદમાં 3. સાદુરૂપ આપી દો તો થઈ જશે 35. એટલે તમને ચોથું પ્રમાણ મળી જશે અહીંયા 35. બીજો ક્વેશ્ચન તમને કીધું છે કે ત્રીજું પ્રમાણ શોધો. સેકન્ડ. ત્રીજું પ્રમાણ શોધવું હોય ત્યારે બે જ સંખ્યા આપશે. સમજજો, 16 અને 36 બે જ સંખ્યા આપેલી છે. ત્રીજું પ્રમાણ જોઈ છે તો જે સેકન્ડ નંબરની જે સંખ્યા છે તેને 2 વાર લખી અને પછી x લખવાનું. સમજજો, જે બીજા નંબર પર સંખ્યા હોય તેને 2 વાર લખી અને પછી x લખવાનું જ્યારે તમને કીધું હોય ત્રીજું પ્રમાણ શોધો. હવે એને રૂલ એપ્લાય કરી દો. પ્રોડક્ટ ઓફ એક્સ્ટ્રીમ પહેલો અને છેલ્લાનો ગુણાકાર બરાબર વચલી બંને સંખ્યાનો ગુણાકાર. એટલે x બરાબર 36 ગુણ્યા 36 છેદમાં 16. ચોકે ચોકે 16, 9 ચોક 36. અહીંયા પણ 9 ચોકું 36. તો તમને x ની કિંમત મળી જશે 81. વેરી સિમ્પલ. અને ત્રીજો ક્વેશ્ચન કીધું છે મધ્યમ અથવા તો મધ્યક પ્રમાણ શોધો એમ કીધું હોય તો તમારે શું કરવાનું? બે સંખ્યા આપી દેશે. 8 અને 32 બે સંખ્યા આપેલી છે. તેનો ગુણાકાર કરી તેનું વર્ગમૂળ શોધી લેવાનું. આનું વર્ગમૂળ શોધી નાખશે આપણે ગુણાકાર કરીને, એટલે તમને જવાબ મળી જશે 16. સિમ્પલ. બહુ જ ઇઝી છે. પ્રમાણની અંદર મુખ્યત્વે આ 3 પ્રકારના ક્વેશ્ચન તમારી સામે છે. આમાંથી તમને પ્રમાણમાં જનરલી 4 પ્રકારના ક્વેશ્ચનો આવતા હોય છે. જે ચોથો ક્વેશ્ચન હવે આપણે હમણાં જોઈશું. નેક્સ્ટ જેમ કે કીધું છે આપણે કે કઈ સંખ્યા 6, 7, 15 અને 17માં 6, 7, 15 અને 17માં ઉમેરવામાં આવે તો તેની સંખ્યા તે સંખ્યાથી બધી સંખ્યા કેમાં આવી જવી જોઈએ? પ્રમાણમાં એટલે કે પ્રપોર્શનલમાં આવી જવી જોઈએ. દરેક સંખ્યા જે 4 સંખ્યા આપણે આપેલી છે તે પ્રમાણમાં નથી. 6, 7, 15 અને 17 જે પ્રમાણમાં નથી, દરેકમાં આપણે શું ઉમેરીએ જેથી કરીને તે પ્રમાણમાં આવી જાય એવું પૂછ્યું છે આપણે. રાઈટ? તો જુઓ, એના માટે આપણે કઈ સંખ્યા ઉમેરવાની તેના માટે આપણે x ધારી લેશું કે બધામાં જો આપણે x ઉમેરીએ, સંખ્યા તો કઈ એડ કરીએ તે આપણે ખબર નથી, એટલે આપણે x ધારી લીધું કે દરેકમાં જો x ઉમેરીએ તો પ્રમાણમાં ફરી જાય. સિમ્પલ. હવે નિયમ ખબર જ છે તમને, પહેલી અને છેલ્લાનો ગુણાકાર બરાબર વચલી સંખ્યાનો ગુણાકાર. હવે ફક્ત સાદુરૂપ આપવાનું છે 6 + x ગુણ્યા 17 + x બરાબર 7 + x ગુણ્યા 15 + x. સિમ્પલ. આને સાદુરૂપ આપી દઈએ આપણે. કઈ રીતે ગુણાકાર થશે આ સમજો. કદાચ તમને ઘણા એવા હોય કે તેને આ ખબર ના હોય કે આનું સાદુરૂપ કેમ આપવું. નાનામાં નાની વસ્તુને પણ ધ્યાનથી સમજવી. 6 × 17 એટલે કે 17 × 102. 6 × x એટલે 6x. x × 17 એટલે 17x. x × x એટલે x નો વર્ગ બરાબર 17 × 50 105. 7 × x એટલે 7x. x × 15 એટલે 15x. x × x એટલે x નો વર્ગ. આ ઓલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે પ્લસ માઇનસ કેન્સલ વર્ગ. ત્યાં વધશે 102 વત્તા 17 ને 6 23x બરાબર અહીંયા 105 વત્તા 22x. 22x આમ આવશે એટલે ખાલી x વધશે. 102 આમ જશે એટલે બાદ થઈ જશે એટલે 3. એનો મતલબ શું થયો? x ની કિંમત 3 મળી એટલે કે આ દરેક સંખ્યામાં જો 3 ઉમેરી દઈએ તો તે પ્રમાણમાં ફરી જશે. જો આ દરેકમાં 3 ઉમેરવામાં આવે તો તે પ્રમાણમાં ફરી જશે. તમને કીધું છે દરેક ક્વેશ્ચન પછી તમે આને વિડીયોને પુશ કરી અને આને નોટ ડાઉન કરવાની હેબિટ જરૂર રાખજો. નેક્સ્ટ કીધું છે આપણે કે 27,000 આપ્યા છે જેને આપણે વેચવા છે એબીસીને કઈ રીતે કે જેથી 3a બરાબર 5b બરાબર 15c થાય. સિમ્પલ. તો 27,000 વેચવા છે 3a
બરાબર 5b બરાબર 15c થાય તે રીતે. હવે જુઓ ઘણા લોકો શું ભૂલ કરી આવશે, અને 3/5/15 વેચીને આવી જશે, બટ ધેટ ઇઝ રોંગ. સિમ્પલ, કારણ કે આ ગુણોત્તર નથી, આ તો કહે છે એના 3 ગણા બરાબર બીના 5 ગણા બરાબર સીના 15 ગણા થવા જોઈએ, તે રીતે આપણે કીધું છે. તો આપણે પહેલા ગુણોત્તર શોધવો પડશે. ગુણોત્તર શોધવા માટે બધાની સામે કોન્સ્ટન્ટ કે ધારી લેવાનું. તો હવે આપણે એમ કહી શકીએ 3a બરાબર કે, 5b બરાબર કે અને 15c બરાબર કે. હવે આપણી પાસે એબીસીની કિંમત મળશે. એ બરાબર ગુણાકારમાં છે 3, તો સામે જઈએ તો ભાગાકારમાં, અહીંયા પણ તે જ રીતે અને અહીંયા પણ તે જ રીતે. એબીસીની કિંમત મળી ગઈ આપણે કેના છેદમાં 3, કેના છેદમાં 5 અને કેના છેદમાં 15. ક્યારેય પણ કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય અને તેનો ગુણોત્તર જોતો હોય તો છેદ સરખા કરવાના. અહીં તમે જોઈ શકો છો છેદમાં અહીંયા શું પોસિબલ છે, બધી જગ્યાએ 15 પોસિબલ છે. આને 5 વડે અને 3 વડે અને આને 1 વડે ગુણાવવું પડે. સિમ્પલ. અપૂર્ણાંકને ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણાવતા કોઈ ફરક પડે નહીં. છેદમાં 5 ગુણાવીએ છીએ તો ઉપર પણ 5 ગુણાવવા પડે, આને પણ ઉપર નીચે 3 વડે અને 1 વડે. તો આ શું થઈ જશે, તો કે આ થઈ જશે તમારે 5k ના છેદમાં 15, 3k ના છેદમાં 15 અને 1k ના છેદમાં 15. કોમન હટાવી દો, 15 હટી જશે, કે બી હટી જશે, તો ગુણોત્તર મળશે 5/3/1. સિમ્પલ. હવે આ ગુણોત્તરમાં તમે 27,000 વેચી શકો. એકનો તમને ભાગ શોધી દઉં છું, બીનો ભાગ. તો બીનો ભાગ બરાબર શું થઈ જશે, 27,000 કુલ રકમ ગુણ્યા બીનો ગુણોત્તર છેદમાં બધાનો ટોટલ. 5 ને 3 8 ને 1 9, એટલે 9 તેરી 27, 3 તેરી 9, એટલે 9,000 તમને બીનો ભાગ મળી જશે. બાકીનો ભાગ તમે શોધી શકશો. નેક્સ્ટ જોઈએ છીએ, એક પાકીટમાં કીધું છે 50 પૈસા, 25 પૈસા અને 1 રૂપિયાવાળા સિક્કા છે. સિક્કાની સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 5/6/7. અહીંયા આપણી પાસે જે ગુણોત્તર છે તે સિક્કાનો છે, સિક્કાની સંખ્યાનો. જો કુલ રકમ 780 હોય તો દરેક પ્રકારના સિક્કા કેટલા હશે, એટલે કે એક થેલાની અંદર 1 રૂપિયાવાળા, 50 પૈસાવાળા અને 25 પૈસાવાળા સિક્કાનો ગુણોત્તર છે 5/6/7. આ શું છે આપણી પાસે 5 6 7, તો તે છે સિક્કાનો ગુણોત્તર. અને ટોટલ રૂપિયા કેટલા છે બેગમાં, 780 ટોટલ રૂપિયા છે. કુલ બેગની કિંમત છે 780. હવે ઘણા લોકો ભૂલ શું કરી આવશે, 780 ને 5/6/7 વેચી નાખશે, બટ ધેટ ઇઝ રોંગ. હંમેશા ધ્યાનમાં રાખો, કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તે સંખ્યાનો જ ગુણોત્તર હોય તો જ વેચી શકો. અહીંયા તમારી પાસે 780 રૂપિયા છે અને આ જે ગુણોત્તર છે તે સિક્કાની સંખ્યાનો ગુણોત્તર છે, એટલે આપણે ડાયરેક્ટલી એમ ના વેચી શકીએ. આપણે રૂપિયાનો ગુણોત્તર શોધવો પડે. રૂપિયાનો ગુણોત્તર શોધવો પડશે. પહેલાં રૂપિયાનો ગુણોત્તર શોધવા માટે જે સિક્કાનો ગુણોત્તર છે તેને રૂપિયાની કિંમત સાથે સરખાવી દો. જેની કિંમત હોય તેની સાથે સરખાવો. 1 રૂપિયાની કિંમત 1 રૂપિયો, 50 પૈસાની કિંમત 1/2 રૂપિયા અને 25 પૈસાની કિંમત એટલે 1/4 રૂપિયા. અહીં થઈ જશે 5, 6 ગુણ્યા 1/2 એટલે 3, 7 ગુણ્યા 1/4 એટલે 7/4. હવે તમે છેદમાં કાંઈ નથી તો 1, છેદમાં કાંઈ ના હોય તો 1. બધાનો ગુણોત્તર આપણે કોમન કરી નાખશું. અહીંયા છેદ સરખો કરાવશું આપણે, એટલે છેદમાં બધામાં 4 ગુણાવીએ તો અને ઉપર નીચે 4 વડે, અને અહીંયા 4 છે એટલે કંઈ ગુણાવવાની જરૂર નથી. એટલે થઈ જશે 20/4, 12/4, 7/4. બધામાં છેદ કોમન છે એટલે હટી જશે. ગુણોત્તરનો મતલબ શું થાય, સંખ્યામાં જે કોમન હોય તે હટાવી દેવાનું. તો હવે આપણે આ કિંમતનો ગુણોત્તર મળી ગયો. બેગની જે કુલ કિંમત છે તે કિંમતનો ગુણોત્તર હવે આપણી પાસે છે. તો ડાયરેક્ટલી હવે 780ને આપણે આ ગુણોત્તરમાં વેચી શકીએ. તો જો તમને 1 રૂપિયાવાળા સિક્કા કેટલા હશે એવું પૂછ્યું હોય તો 780 ગુણ્યા 1 રૂપિયાનો ગુણોત્તર છે 20, છેદમાં કુલ ગુણોત્તર 20 ને 12, 32 ને 7 39, એટલે થઈ જશે 400 રૂપિયાના 1 રૂપિયાવાળા સિક્કા. તો નંબર ઓફ સિક્કા, સિક્કાની સંખ્યા કેટલી હોય, તો કે 1 રૂપિયાવાળો સિક્કો છે તો સિક્કા 400 જ હોય. 400 સિક્કા હોય તો 400 રૂપિયા બની જાય. 50 પૈસાવાળા પૂછ્યું હોત તો 780
ગુણ્યા 50 પૈસાનો ગુણોત્તર છે 12, તો ગુણ્યા 12 છેદમાં કુલ ગુણોત્તર એટલે થઈ જશે 240 રૂપિયાના 50 પૈસાવાળા સિક્કા. એટલે સિક્કા કેટલા હોવા જોઈએ? તો કે 480. જો 480 50 પૈસાવાળા સિક્કા હોય તો 240 રૂપિયા થાય ને. 1 રૂપિયામાં 50 પૈસાવાળો એક સિક્કો આવે એટલે 240 ગુણ્યા 2, સિક્કાની સંખ્યા 480. 1 રૂપિયામાં એક સિક્કો આવે એટલે 400 ગુણ્યા 1 એટલે સિક્કાની સંખ્યા 400. જો 25 પૈસાવાળા સિક્કા પૂછ્યું હોય તો કુલ રકમ 780 ગુણ્યા 25 પૈસાનો ગુણોત્તર એટલે કે 7 છેદમાં કુલ ગુણોત્તર એટલે 140 રૂપિયાના 25 પૈસાવાળા સિક્કા હશે. 1 રૂપિયામાં 25 પૈસાવાળા 4 સિક્કા આવે એટલે કુલ સિક્કાની સંખ્યા અહીંયા થઈ જશે 560. સિમ્પલ. 25 પૈસાવાળા સિક્કા કેટલા થઈ જશે? 560. સિમ્પલ. એટલે તમને ક્વેશ્ચન આપેલો હોય કે ભાઈ કેટલા સિક્કાની સંખ્યા આવશે, તો સિક્કાની સંખ્યા અહીંયા આપણે મળી છે તે મુજબ તમારી સિક્કાની સંખ્યા અહીંયા ક્રિએટ થશે. ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ. નેક્સ્ટ જોઈએ. કીધું છે આપણે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. 3 સંખ્યા શોધો કે જેનો ગુણોત્તર 2:4:5 થાય અને તેના સંખ્યાનો વર્ગનો સરવાળો કેટલો હોય? 4500. તો સંખ્યાનો ગુણોત્તર કીધું છે 2:4:5. તો ગુણોત્તર છે તેમાં આપણે વર્ગ ઘન કાંઈ ના કરી શકીએ, તમને કીધેલું મેં. એટલે તેને પહેલાં સંખ્યામાં ફેરવવું પડશે, તો થઈ જશે 2x 4x અને 5x. હવે શું કીધું આપણે? સંખ્યાના વર્ગનો સરવાળો 4500 છે. તો ઘણા લોકો શું કરશે? 2x² વત્તા 4x² વત્તા 5x² બરાબર 4500 આ રીતે કરીને આવી જશે. પણ સમજો સંખ્યાના વર્ગનો સરવાળો 4500 કીધું છે તો આપણે આ સંખ્યાનો વર્ગ ના કર્યો કહેવાય, કારણ કે સંખ્યા તો 2x 4x અને 5x છે. તો આ 2x નો વર્ગ તો ખાલી x નો વર્ગ થયો કહેવાય, આગળ 2 નો વર્ગ ના થયો કહેવાય. એટલા માટે આ રીતે વર્ગ લાગશે. સમજો આ બધી ભૂલો થતી હોય છે, તે બધી વસ્તુને જો તમે એક્સેપ્ટ કરવાની ટેવ હશે તો તમે લેવલ ડેવલપ કરી શકશો. બાકી તો ઓલમોસ્ટ બાહુબલી બનીને જ ફરતા હોય છે સોસાયટીમાં, એને કંઈ ઘટતું જ નથી. એટલે તમે ચિંતા ના કરશો. એના કરતાં બેટર એ છે કે રિયાલિટીને સમજી અને તે રીતે વર્કઆઉટ કરો તો લાઈફમાં ઘણો બદલાવ આવશે છોકરાઓ. બાકી તો રામ ભરોસે આખો દેશ હાલે છે આપણો. એક્સની કિંમત મળી જશે 10. એક્સની કિંમત મૂકી દો એટલે સંખ્યા મળી જશે 2 × 10 એટલે 20, 4 × 10 એટલે 40 અને 5 × 10 એટલે 50. તો આપણે સંખ્યા બી મળી ગઈ છે અહીંયા. બહુ સિમ્પલ, ઇઝીલી. તો આ રીતે આપણે આજે ગુણોત્તરનો જે ફર્સ્ટ સેશન છે તેમાં આટલો કન્ટેન્ટ રાખેલો છે. આ દરેક ક્વેશ્ચનને તમે વ્યવસ્થિત નોટબુકમાં કરી અને વ્યવસ્થિત એનું ડેવલપ કરજો લેવલ. તમે લોકો કેજી સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ તો નથી જ, તમારે લોકોએ સમજવી જોઈએ તમારી રિસ્પોન્સિબિલિટી કે ભાઈ આના વગર તમારી પાસે ત્યાં બીજો કોઈ ઓપ્શન હોય તો વાત અલગ છે. બાકી આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે વર્કઆઉટ કરવાની ટેવ રાખજો. અને આ સેશન જ્યાં સુધી તમારો રેડી ના થયો હોય ત્યાં સુધી આના પછીનો સેશન 2 એટેન્ડ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે બહુ સરસ રીતે આ સેશનને રિવાઇઝ કરી તેની બુકને વ્યવસ્થિત રિવિઝન કરતા રહેજો છોકરાઓ. થેન્ક યુ.